હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક્સ આપની સાથે, મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આજે ભારતીય બજાર ફ્રાઈડે છે, સપ્તાહનો છેલ્લો દિવસ છે, સારી ઓપનિંગના સંકેત છે. તો સારી ઓપનિંગ, સારા સમાચારની વચ્ચે આજના બેસ્ટ 20 સ્ટોક્સ આપણે વાત કરવાની છે. સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય બજાર માટે સારા સંકેત. પશ્ચિમ એશિયામાં એનર્જી ઇન્ફ્રા પર નવા હુમલા ન થવાની શક્યતાથી દુનિયાભરમાં બજારમાં આવી રિકવરી. ગિફ્ટ નિફ્ટી 180 પોઈન્ટની વધુ મજબૂતી સાથે કારોબાર. તો ડાઉ ફ્યુચર્સમાં પણ તેજી. ઈરાન યુદ્ધમાં મોટું અપડેટ. ઈરાનના એનર્જી ઇન્ફ્રા પર હુમલા નહીં કરવાનો ઇઝરાયલનો વાયદો. નેતન્યાહુએ કહ્યું લોકોની અપેક્ષા પહેલા પૂરું થશે યુદ્ધ. ટ્રમ્પે કહ્યું ગ્રાઉન્ડ પર અમારી સેના ઉતારવાની કોઈ યોજના નહીં. પશ્ચિમ એશિયામાં એનર્જી ઇન્ફ્રા પર નવા હુમલા ન થવાની શક્યતાથી ક્રૂડ ઓઇલમાં નરમાશ. બ્રેન્ટ ક્રૂડ $119 ઘટીને $107 નજીક આવી પહોંચ્યું. જો કે આ તરફ સોના ચાંદીમાં જોરદાર નફા વસૂલી. એક સમયે સોનામાં 5% તો ચાંદીમાં 13% સુધીનો ઘટાડો જોવા મળ્યો. જો કે ચાંદી આજે રિકવરી બાદ 3%ના ઘટાડા સાથે બંધ થયું. એલએનજી સંકટ વધવાની આશંકા. ઈરાનના હુમલાના કારણે કતારની 70% એલએનજી એક્સપોર્ટ ક્ષમતાને નુકસાન. કતાર એલએનજીના સીઈઓએ કહ્યું પ્લાન્ટને રિપેર કરવામાં લાગી શકે છે 5 વર્ષ. ઇટાલી, બેલ્જિયમ, કોરિયા અને ચીનને થનાર સપ્લાયમાં 5 વર્ષ માટે લાગુ કર્યો ફોર્સ મેજર. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે બેસ્ટ 20 સ્ટોક્સની આપણે વાત કરવાની છે તેની પહેલાં ક્વિકલી આપણે જોઈ લઈએ કે આજના ગ્લોબલ ક્યુઝ શું જોવા મળી રહે છે. તો ગ્લોબલ ક્યુઝમાં આપણે નજર કરીશું તો ગિફ્ટ નિફ્ટી આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે સરસ મજબૂતી બતાવી રહ્યું છે. 180 અંકની મજબૂતી સાથે તમે જુઓ ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગના સંકેત છે. હવે મજબૂતી વચ્ચે યુએસ ફ્યુચર્સના પણ અપડેટ જોઈ લઈએ. તો યુએસ ફ્યુચર્સમાં તમે નજર કરશો તો ખાસ કરીને હાલ ડાઉ જોન્સ ફ્યુચર્સ ઓલમોસ્ટ 155 પણ મજબૂત છે. S&P 500 ફ્યુચર્સ તમે જો અહીંયા પણ 5%ની મજબૂતી છે. અને અહીંયા તમે નજર કરશો ડેન્સ્ટેક ફ્યુચર્સમાં પણ 5%ની મજબૂતી છે. એટલે યુએસ ફ્યુચર્સમાં તો સારી મજબૂતી છે. અને તમે નજર કરશો તો જાપાનનું બજાર આજે બંધ છે અહીંયા એશિયન માર્કેટમાં, પરંતુ કોસ્પી છે ત્યાં પણ લીલો રંગ છે. મોટાભાગના એશિયન બજાર છે મજબૂતી છે પરંતુ મામૂલી છે, એટલે લીલો રંગ તો છે. હવે આપણે પણ લીલા રંગ સાથે ઓપનિંગ થઈ રહ્યા છે. તો ઓપનિંગ વચ્ચે આજના બેસ્ટ 20 સ્ટોક્સ કયા હશે કે જે આજે ધુરંધર તેજી બતાવે કે ધુરંધર મુવમેન્ટ બતાવે એની પર આપણે વાત કરીશું. તો આવો મારા સહયોગી આપણી સાથે જોડાયેલા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. કે આખા સપ્તાહ તમે જો ઘણું બધું ઉથલ પાથલ જોવા મળી. હવે છેલ્લો સપ્તાહનો અંત, ઓપનિંગ સારો થવા જઈ રહ્યો છે. તો ઓપનિંગ વચ્ચે તમારે બેસ્ટ 10 સ્ટોક્સ તમે કયા લઈને આવી રહ્યા છો દર્શકો માટે, જેની શરૂઆત કરીએ પહેલાં તમારા 2 સ્ટોક્સથી. જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિક. તો ઓવરઓલ વાત કરીએ ગિફ્ટ નિફ્ટી આજે ફાઇનલી ગઈકાલ બહુ ભારે ઘટાડા બાદ ઓપનિંગ સારી આપી રહી છે. એટલે જોઈએ કે છેલ્લો સપ્તાહનો સારો દિવસ, વીકેન્ડ સારો જાય બધાનો. તો ટીમ છે એ રીતની લઈને આવ્યા છે. તો શરૂઆત ગ્રીનથી જ કરે સંવર્ધના મધરસન. અહીંયા બી જો કંપની માટે પોઝિટિવ સમાચાર છે કે કંપનીએ જે હેલોમિન વર્લ્ડ વાઇડ લોજિસ્ટિક્સ સાથે અહીંયા કરાર કર્યા છે. કરારમાં ઓવરઓલ જે જીવી જે કરી છે દુબઈની એસ્ટાબ્લિશ કંપની છે એની સાથે કરાર કર્યા છે. ઓવરઓલ જે વાત કરીએ તો ઓટો એન્સિલરી સ્ટોક છે, ઓટો એન્સિલરીના પાર્ટ્સને એક્સપાન્શન માટે અહીંયા કરાર કરવામાં આવ્યા છે. એમાં જોઈશું લોજિસ્ટિક ડિવાઇઝન અને સપ્લાય ચેન સોલ્યુશન માટે અહીંયા ક્યાંય ને ક્યાંય જોઈશું સપ્લાય અહીંયા પૂરી પાડવામાં આવશે. અને ગ્રાહકોને લોજિસ્ટિક અને સપ્લાય ચેનમાં સપોર્ટ અહીંયાથી ક્યાંય ને ક્યાંય મજબૂત મળી રહે એના માટે ટોટલ કરાર કર્યા છે. તો સંવર્ધના મધરસન પોઝિટિવ સમાચાર છે. દુબઈની કંપની સાથે જેવી કર્યા છે ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ એમ્બર એન્ટરપ્રાઇઝ. અહીંયા બી જો કંપની માટે પોઝિટિવ સમાચાર છે કે કંપનીએ તેની પેટા કંપની છે ઇટજેન ઇલેક્ટ્રોનિક્સમાં 296 કરોડ વધારાનું રોકાણ અહીંયા બોર્ડ દ્વારા મંજૂરી મળી ગઈ છે. અને અહીંયા જોઈશું કંપની સબસિડરીમાં 328 કરોડ સુધી ફંડ રેઝ એકત્ર કરવાની એને પણ અહીંયા ક્યાંય ને ક્યાંય મંજૂરી મળી ગઈ છે. અને EMS ફેક્ટર જો ક્યાંય ને ક્યાંય જો ઓવરઓલ સમાચાર પોઝિટિવ છે. ફીડ પોલિસીની પણ અહીંયા જો મંજૂરી મળી ગઈ છે. અને અહીંયા બી જો સબસિડરીમાં બી હવે રોકાણ કરવા જઈ રહી છે તો એમ્બર એન્ટરપ્રાઇઝ આ બી સ્ટોક છે. પોઝિટિવ સમાચાર છે. તો બંને સ્ટોક શરૂઆતી ખેલાડી વાત કરીએ, બંને પોઝિટિવ સમાચાર છે. તો બંને સ્ટોક સંવર્ધના મધરસન અને એમ્બર એન્ટરપ્રાઇઝ બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો હવે પહેલાં મારા પણ 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો ક્રૂડ ઓઇલમાં જ્યારે નરમાશ આવી રહી છે જેના કારણે ગિફ્ટ નિફ્ટીમાં તમે જુઓ તો એક કહેવાને ખુશી જોવા મળી રહી છે. તેની પાછળ આપણે ઓઇલ માર્કેટિંગ કંપની જરૂરથી આપણે આજે ટીમમાં એડ કરવા જોઈએ, ખાસા પીટાયેલા છે. તો જ્યારે ક્રૂડ ઓઇલમાં આપણે જે રીતે નરમાશ જોવા મળી છે તો HPCL, BPCL આ બંને સ્ટોક્સ છે કે જેમાં આજે ખાસ કરીને લઈને ચાલવા માંગીશ. HPCL, BPCL બહુ જ ખાસા પીટાય છે. ક્રૂડ ઓઇલ તમે જો ગઈકાલે જ્યારે આપણું માર્કેટ ક્લોઝ થયું ત્યારે $115 હતું પર બેરલ ભાવ, અને એ અત્યારે ઘટીને $105 પર ડોલર આવી ગયું છે પર બેરલ. એટલે અહીંયા જે ઘટાડો આવ્યો સીધી અસર આપણને પોઝિટિવ ઓઇલ માર્કેટિંગ કંપની પર જોવા મળી છે. કે બંનેના ચાર્ટ હું તમને સ્ક્રીન પર બતાવું કે કઈ રીતે
તમે જુઓ તો પીટાયેલા છે ને હવે શા માટે હું ઓવરસોલ્ડ છે શા માટે ગ્રીન લાઇન જોયા છે તો સૌથી પહેલાં આપણે HPCL નો આપો આપણને ચાર્ટ. HPCL ના ચાર્ટ ઉપર જો તમે નજર કરશો ને તેમાં તમને ખાસ કરીને જોવા મળશે, તમે જે પોઝિશન ખાસ કરીને એમાં હાઇલાઇટ કરો તેમાં જે વન વે સતત ઘટાડો જોવા મળ્યો છે, અને જે વન વે સતત ઘટાડામાં જો તમે નજર કરશો ને ચાર્ટ ઉપર તો આ પોઝિશન તમે ખાસ કરીને નજર કરો અહીંયા આજે મેં ઇન્ડિકેટ કર્યું છે, અને એનો RSI તમે નજર કરશો તો કેટલો આવી ગયો છે, ઓલમોસ્ટ તમે નજર કરો તો 20.5 ઉપર આપણને RSI આવી ગયો છે, જે એક ઓવરસોલ્ડ ઇન્ડિકેટ કરી રહ્યું છે. એટલા માટે ચાન્સીસ છે કે હવે અહીંયા સારું એવું બાઉન્સ બેક આજે આપણને HPCL અને BPCL નો પણ ચાર્ટ આપો, એમાં પણ તમે જોશો તો આજે આપણને 20.5 છે. એ જ રીતે તમે જોશો તો આપણને BPCL માં પણ આ જ રીતનું પરિસ્થિતિ, અને એમાં પણ તમે જોશો તો આપણને જે ખાસ કરીને જે ચાર્ટ તમે નજર કરો BPCL નો તો નજર કરો અહીંયા પણ આપણને 19.5 આપણને જોવા મળે છે, 19.5 એટલે 20 ની નીચે ઇટ્સ ટુ મચ ઓવરસોલ્ડ. એટલે ચાન્સીસ છે કે આજે આપણને સારું એવું બાઉન્સ બેક આપણને આ બંને સ્ટોક્સમાં જોવા મળી શકે. એટલે HPCL BPCL બંને સ્ટોક છે જેના જ આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય, ઓકે, નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક બી થોડા સમાચાર બેઝ લઈને આવ્યો છે. એમાં વાત કરીએ ભારતી એરટેલ. અહીંયા બી જો કંપની ઓવરઓલ પોઝિટિવ સમાચાર હતા, જે IPO લઈને જે વાતચીત ચાલી રહી હતી, જે જીઓ ફાઇનાન્સ એના માટે જે ઉમેર્યા હતા, પણ સાથે કંપનીના બિઝનેસ અપડેટ પણ આવે છે. એ જાન્યુઆરીમાં ઓવરઓલ કંપનીએ જો તો 44.6 લાખ નવા યુઝર્સ ઉમેર્યા છે. ડિસેમ્બર કરતાં આંકડો આપણને ઓછો છે, કારણ કે ડિસેમ્બરમાં જો આવ્યો તો એકદમ 54 લાખ અને જાન્યુઆરીમાં 44 લાખ આજુબાજુ. એટલે આમ તો જોઈશું હજુ પણ સૌથી વધારે યુઝર્સ ઉમેરનારી જે કંપની છે ભારતી એરટેલ. ખાસ કરીને જો જોઈશું વોડાફોનના યુઝર્સ અહીંયાથી ઘટ્યા છે, પણ સામે ભારતી એરટેલ અહીંયા વધ્યા છે. એટલે ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે, નવા યુઝર્સ 44 લાખનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે ક્યાંને ક્યાંય જો પોઝિટિવ સંકેત છે ભારતી એરટેલ માટે. અને ગઈકાલે આ સ્ટોકમાં જો ગઈકાલે માર્કેટ માર્યું પણ જે રિકવરી આવી હતી ભારતી એરટેલમાં આપણને ખાસ કરીને જોવા મળી હતી. તો આ બી સ્ટોક છે આજે પોઝિટિવ સમાચાર છે, માર્કેટના સંકેત પણ ક્યાંને ક્યાંય પોઝિટિવ છે. તો ભારતી એરટેલ આ સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝ. અદાણી એન્ટરપ્રાઇઝ અહીંયા બી જો કંપની રાઇટ ઇસ્યુ દ્વારા ફંડ એકત્ર કરવાની બોર્ડ દ્વારા મંજૂરી મળી ગઈ છે, અને જોઈશું ટોટલ તો રાઇટ ઇસ્યુ દ્વારા 328 કરોડનું તો ફંડ એકત્ર કરશે, અને બોર્ડ દ્વારા આજે મંજૂરી અને મળી દેવામાં આવી છે. તો અદાણી એન્ટરપ્રાઇઝ આ બી સ્ટોક જો ઓવરઓલ જોઈશું. અદાણી ગ્રુપ આમ તો ફોકસમાં હોય છે બધા વેચરને લઈને, ખાસ કરી ફંડ એકત્ર કરવા માટે મંજૂરી મળી ગઈ છે. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો બંને સ્ટોક ભારતી એરટેલ અને અદાણી એન્ટરપ્રાઇઝ બંને ન્યૂઝ બેઝ આજે ફોકસમાં રહેશે, ઇન ગ્રીન રાખશે. ઓકે, તો આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે બે સ્ટોક્સ બંને તરફ થઈ ગયા છે. આગળ વધીએ. મારા પણ બે સ્ટોક્સ હવે પહેલાં જે વાત કરવા માંગીશ તો એ છે કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયા આજે ખાસ કરીને ફોકસ પર રહેશે, કારણ કે પહેલાં તો સમાચાર તમે જે રીતે આપણને છે કે સબસિડિયરી કંપની છે કે જેનો IPO આજથી ઓપન થવા જઈ રહ્યો છે. અને જે સમાચાર તમે જુઓ તો આપણે CMPDI એટલે કે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ કે જેમની જે સબસિડિયરી કંપની છે કે જેનો IPO આજથી ઓપન થવા જઈ રહ્યો છે. અને IPO તમે ખાસ કરીને અહીંયાથી જે ડેટ છે આજથી લઈને 24 માર્ચ સુધી તમે સબસ્ક્રાઇબ કરી શકશો. 163 થી 172 રૂપિયા પર શેર અહીંયાથી ઓફર પ્રાઇસ નક્કી કરવામાં આવે છે. એટલે સબસિડિયરી કંપની આજે IPO ઓપન થવા એક વખત આજે આપણે આ સ્ટોક્સને પોઝિટિવ લઈને ચાલીશું કોલ ઇન્ડિયા. અને એક વખત ચાર્ટ પણ સ્ક્રીન પર લઈને આવો, એમાં પણ તમે જો નજર કરશો ને તમે જે ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી છે એની તમે નજર કરો. સતત એ ટ્રેન્ડ લાઇન છે કે ત્યાંથી આપણને તમે જો અહીંયા પણ ટ્રેન્ડ લાઇન ત્યાંથી એક બાઉન્સ બેક ફરીથી ત્યાંથી બાઉન્સ બેક આવ્યો, અહીંયા તમે જો બાઉન્સ બેક આવ્યો અને છેલ્લા 2 દિવસથી તમે જોશો એક્ઝેક્ટલી ટ્રેન્ડ લાઇનથી સ્ટોક્સ બાઉન્સ બેક લઈ રહ્યો છે. એટલા માટે જ્યારે માર્કેટ પણ પોઝિટિવ આજે ઓપનિંગના સંકેત છે, IPO જ્યારે ઓપન થઈ રહ્યો છે એમાં સબસિડી કંપની, એટલા માટે આ સ્ટોક છે કે આજે એક આપણને આ સપોર્ટ ઉપર એક બાઉન્સ બેક આપણને આપી શકે. એટલા માટે કોલ ઇન્ડિયા છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે JSW સિમેન્ટ. JSW સિમેન્ટ પણ આજે આપણા ફોકસ પર રહેશે, કારણ કે અહીંયા સમાચાર છે કે એમણે અહીંયા રાજસ્થાનમાં નવી ગ્રીનફિલ્ડ સિમેન્ટ પ્લાન્ટ એમણે અહીંયાથી ખાસ કરીને એક નવું શરૂઆત કરી છે, નવો પ્લાન્ટ ઓપન કર્યો છે. સિમેન્ટ ગ્રાઇન્ડિંગ જે કેપેસિટી છે એમની ખાસ કરીને એ 2.5 MTPA અહીંયાથી ખાસ કરીને રહેશે, અને જે ક્લિંકર કેપેસિટી છે 3.3 MTPA વધારશે. નોર્થ ઇન્ડિયામાં કંપનીનો જે પહેલો પ્રોડક્શન યુનિટ છે કે અહીંયા સ્થાપવા જઈ રહી છે, અને જે કુલ ગ્રાઇન્ડિંગ કેપેસિટીઓ વધીને 24.1 MTPA અહીંયાથી થઈ જશે, અને કુલ ક્લિંકર કેપેસિટી ઓવરઓલ એમની જે વધીને 9.74 MTPA થઈ છે. એટલે બહુ સારા સમાચાર છે એમની જે કેપેસિટી એક્સપાન્શનના છે. એટલા માટે જે રીતે રાજસ્થાનમાં નવો પ્લાન્ટ ઓપન જવા જઈ રહ્યો છે સમાચાર પોઝિટિવ છે. એટલે JSW સિમેન્ટ આ સ્ટોક છે કે જેના આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. બંને સ્ટોક્સ કોલ ઇન્ડિયા અને JSW સિમેન્ટ બંને સ્ટોક્સ આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. અજય, ઓકે, તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક બી ઓવરઓલ જો સમાચાર બેઝ ઉપર જ છે. એમાં વાત કરીએ વિપ્રો. ઓવરઓલ જો IT સ્ટોક ખાસા પીડા ચૂક્યા છે. ગઈકાલે બી જો ભારે ઘટાડો ક્યાંય ને ક્યાંય IT પેકમાં જોવા મળ્યો હતો. સમાચાર એ છે પોઝિટિવ કે ગિફ્ટ સિટીમાં જે નવું ટેક હબ અહીંયા કંપની શરૂ કરવા જઈ રહી છે, ગિફ્ટ સિટી એટલે ગાંધીનગરમાં જ, અને BFSI ક્લાયન્ટ એટલે બેન્કિંગ ફાઇનાન્સ ક્લાયન્ટ છે એના માટે એડવાન્સ સર્વિસ અહીંયાથી આપવાનું ચાલુ કરશે. EIમાં તો આગળ વધી રહી છે. બીજી નવી સિસ્ટમ પણ ક્યાંય ને ક્યાંય જો કંપની હવે એક્વાયર કરી રહી છે, અને ગ્લોબલ ક્લાયન્ટના પ્રેઝન્સ ક્યાંય ને ક્યાંય જો અહીંયા મજબૂત કરશે. તો વિપ્રો પોઝિટિવ સમાચાર છે. હવે જો AI હબ બનાવી રહી છે, ટેક હબ બી હવે નવું, એટલે કાંઈ ને કાંઈ ક્લાયન્ટને સર્વિસ સ્ટ્રોંગ હવે થોડું મજબૂત સાઈડ અહીંયા સોફ્ટવેર બી જો નવું અપગ્રેડ કરીએ છીએ. વિપ્રો માટે પોઝિટિવ સમાચાર છે. તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ હિન્દુસ્તાન ઝિંક.
અહીંયા બી જો ઇન્ઝિંક અહીંયા જો ઓવરઓલ જોઈશું તો થોડો નેગેટિવ સાઈડ લઈને ચાલે છે, કારણ કે જો ગઈકાલે આપણે જોઈશું ચાંદીમાં સિલ્વરમાં એક દિવસ જોઈએ તો પ્રતિ કેજી આપણને જોઈશું 15,000 થી 16,000 પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળ્યો, અને ઓવરઓલ જોઈશું તો પર્સન્ટેજમાં જોઈએ તો 10% આજુબાજુ ઘટી ગયું હતું ચાંદી એકવાર ગઈકાલે. તો સીધી ઇમ્પેક્ટ આપણને હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળશે, ખાસ કરીને જે મોટું પ્રોડક્શન છે સિલ્વરનું ચાંદીનું, ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળે છે. ઇન્ડિયાની કંપની છે. ઓવરઓલ હિન્દુસ્તાન ઝિંકમાં આજે બી જો થોડું દબાણ એના લીધે જોવા મળી શકે છે. હજી પણ જો ગોલ્ડ સિલ્વર મને ડાઉન સાઇડ જ ખાસ કરીને જોવા મળે છે. તો હિન્દુસ્તાન ઝિંક આ બી સ્ટોક છે, ચાંદીમાં ખાસ કરીને મોટો ઘટાડો આવ્યો હતો, તો આ સ્ટોકમાં પણ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો હિન્દુસ્તાન ઝિંક આ સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલશે. તો બંને સ્ટોકની જેમ વાત કરીએ એમાં વિપ્રો ઇન ગ્રીન રહેશે, હિન્દુસ્તાન ઝિંક ઇન રેડ લાઇન ચાલશે. ઓકે, તો આપણે જેમ વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે બીજા 2 સ્ટોક છે જે તરફથી આપણે ફોકસ કરીશું. ટોટલ 10 સ્ટોક્સ આપણે વાત કરી લીધી છે કે જે આજે તમારો વોચ લિસ્ટમાં કરવાનો છે. હજુ પણ બીજા 10 બાકી છે. જોડાઈ રહ્યો છે, નાનકડા બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ અન્ય જે 10 સ્ટોક્સ બાકી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ટોટલ 10 સ્ટોક્સ વાત કરી લીધી કે આજે કયા બેસ્ટ સ્ટોક્સ છે કે આજે આપણને મુવમેન્ટમાં જોવા મળશે. વાત છે હવે બીજા 10 સ્ટોક્સની. હવે પહેલાં 2 સ્ટોક્સ હું એમાં એડ કરી લઈશ. પહેલો સ્ટોક છે વોડાફોન આઈડિયા. હવે જ્યારે તમે જુઓ તો જ્યારે મંથલી ડેટાના સામે આવી રહ્યો છે કે કેટલા સબસ્ક્રિપ્શન છે, કેટલા યુઝર્સ આવ્યા છે, તો એ જે ડેટા છે પહેલાં તો સ્ક્રીન પર વોડાફોન આઈડિયાનો બતાવીશું. તો જાન્યુઆરીમાં કુલ એમના 4.11 લાખ યુઝર્સ છે, જેમાં ઘટાડો થયો છે. હવે એમના જે ઘટાડો થયો એમાં કોઈ સ્વાભાવિક છે કે કોઈ નવી વસ્તુ છે નહીં, હવે ઘટાડો થતો હોય છે. પરંતુ સારી વસ્તુ થોડી એ છે કે ડિસેમ્બર કરતાં લોસ ઓછો થયો છે અહીંયા કંપનીનો. ખાસ કે તમે એમાં ડિસેમ્બરમાં જુઓ તો 9.40 લાખ હતો એમનો જે યુઝર્સ ઘટ્યા હતા. આ ફેર એમના માત્ર 4.11 લાખ ઘટ્યા છે. એટલે યુઝર્સ ધીરે ધીરે જે ઘટવાની જે સંખ્યા હતી ને એ ઓછી થઈ રહી છે, જે સારી વસ્તુ છે. એટલા માટે આપણે વોડાફોન આઈડિયા કે જેને આપણે પોઝિટિવ લઈને ચાલીશું આજે. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે ટાટા એલેક્સી. ટાટા એલેક્સીમાં સમાચાર છે કે એમણે જે ટેરુમો કોર્પોરેશન છે કે જેમની સાથે તેઓ ઓફશોર ડેવલપમેન્ટ સેન્ટર અહીંયાથી લોન્ચ કર્યો છે. કાર્ડિયાક અને સાથે સાથે વેસ્ક્યુલર સોલ્યુશન પર અહીંયાથી બંને ખાસ કરીને કામ કરશે, અને એન્જિનિયરિંગ અને ઇનોવેશન કેપેબિલિટીઝ આ કરાર દ્વારા તેઓ મજબૂત કરવાનો અહીંથી પ્રયત્ન કરશે, અને ઇન્ટરનેશનલ માર્કેટ માટે કન્ટિન્યુઅસ સપોર્ટ આ કરાર દ્વારા તેઓ આપશે. એટલા માટે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. એટલા માટે આ પણ સ્ટોક છે ટાટા એલેક્સી જેને પોઝિટિવ લઈને ચાલીશું. સો વોડાફોન આઈડિયા અને ટાટા એલેક્સી બંને સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય. ઓકે, તો નેક્સ્ટ સ્ટોક તરફ જોઈએ તો નેક્સ્ટ સ્ટોક બી સમાચાર બીજી ઉપર જ છે. એમાં વાત કરીએ નેશનલ એલ્યુમિનિયમ નાલ્કો. અહીંયા બી જો ઓવરઓલ જોઈશું ગોલ્ડ સિલ્વર ઘટ્યા, તો ઓવરઓલ બીજી અન્ય મેટલ બી આપણે જો ખાસ કરીને મેટલ એલ્યુમિનિયમ કોપર આ બધા પ્રાઇસમાં જો ભારે ઘટાડો ગઈકાલના સેશનમાં ખાસ કરીને જોવા મળ્યો હતો. તો નેશનલ એલ્યુમિનિયમ એટલા માટે ત્યાં બી જો એલ્યુમિનિયમની પ્રાઇસમાં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો. એક દિવસમાં એલ્યુમિનિયમની પ્રાઇસમાં 8% કડાકો જોવા મળ્યો. એટલે એલ્યુમિનિયમ રિલેટેડ સ્ટોક સૌથી વધારે નેશનલ એલ્યુમિનિયમ, કારણ કે સૌથી વધારે પ્રોડક્શન જો ઇન્ડિયામાં નેશનલ એલ્યુમિનિયમ છે, અને એમાં 8% ઘટાડો એક દિવસમાં જોવા મળે ખાસ કરીને. તો નેશનલ એલ્યુમિનિયમ નાલ્કો આ સ્ટોક છે, એમાં પણ ભારે દબાણ ગઈકાલે જોવા મળ્યું હતું, તો આજે પણ કે એને જો કન્ટિન્યુ જોવા મળી શકે. નેશનલ એલ્યુમિનિયમ આ સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ અદાણી પોર્ટ્સ. અદાણી પોર્ટ્સ અહીંયા બી જો સમાચાર થોડા નેગેટિવ સાઇડ છે, કારણ કે ઈરાને જે ઇઝરાયલની રિફાઇનરી ઉપર જે મિસાઇલ દ્વારા જે હુમલો કર્યો છે, તો જે હાઇફા અને એસદોદ રિફાઇનરી પર જે મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો રાઇફા આપણે જોઈશું તો એ પોર્ટ જે અદાણી પોર્ટ્સની અંડરમાં આવે છે, એટલે એ મેનેજ કરે છે. તો સીધો ઇમ્પેક્ટ ક્યાંને ક્યાંય અદાણીના બિઝનેસ એટલે અદાણી પોર્ટ ઉપર થશે. સમાચાર થોડા આવે છે એનું એટલે ઇમ્પેક્ટ ખાસ કરીને નથી જે રાઇફા પોર્ટને થઈ, પણ ક્યાંને ક્યાંય જો જે મિસાઇલ તો ત્યાં આજુબાજુ થઈ છે, થોડું નુકસાન અહીંયા જોવા મળી શકે. રાઇફા પોર્ટ પર જે આ મિસાઇલ અહીંયા લોન્ચ કરવામાં આવી છે એના લીધે એને કંઈ અદાણી પોર્ટ્સને થોડું અહીંયા નેગેટિવ સમાચાર છે, તો ઇન ટ્રેડ લઈને ચાલશે. તો બંને સ્ટોકની જેમ વાત કરી, નેશનલ એલ્યુમિનિયમની પ્રાઇસમાં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો છે, અને જે હાઇફા પ્લાન્ટ અદાણી પોર્ટનું જે મેનેજ કરે છે એના પર જે મિસાઇલ આપણને આવી છે એના લીધે બંને સ્ટોક માટે નેગેટિવ સમાચાર છે. તો બંને સ્ટોક નેશનલ એલ્યુમિનિયમ અને અદાણી પોર્ટ્સ બંને સ્ટોક ઇન ટ્રેડ રહેશે. ઓકે, તો આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે અહીંથી ફોકસ કરીશું જે 2 સ્ટોક્સ ઉપર. નેક્સ્ટ મારા 2 સ્ટોક્સ વાત કરીએ, હવે ટીમમાં એડ કરવા માંગીશ. તો પહેલો સ્ટોક છે પીવીઆર આઇનોક્સ. ધુરંધર મૂવી આઈ હોપ કે તમે લોકો જોઈ લીધી છે. નહીં જોઈ તો ઓબ્વિયસલી તમે જોવાનો પ્રયત્ન જરૂરથી જોશો, કારણ કે જે રીતે કમાણી જોવા મળી છે, તમે જો પહેલા દિવસે નવો ઇતિહાસ આ મૂવીએ રચ્યો છે કે પહેલા દિવસે 100 કરોડની કમાણી તમે જો ધુરંધરમાં જોવા મળી રહી છે. એટલે એ ધુરંધરની કમાણી આજે પીવીઆર આઇનોક્સના શેરમાં આપણને જોવા મળી શકે છે. એટલા માટે ધુરંધર તેજીની હોપ સાથે આજે આપણે પીવીઆર આઇનોક્સ છે કે જેને આપણે જરૂરથી આપણે આજે લીલા નિશાન સાથે એડ કરીશું, કારણ કે પીવીઆર આઇનોક્સ એક મોટું મલ્ટીપ્લેક્સ છે કે જેની ઘણી બધી તમે જુઓ તો સ્ક્રીન ઓવરઓલ ભારતમાં આપણને જોવા મળી છે, ઇવન વર્લ્ડ વાઇડ પણ છે. એટલા માટે પીવીઆર આઇનોક્સ છે કે આ સ્ટોક છે કે જેના આ મૂવીથી ખાસો ફાયદો થઈ શકે. એટલે આ સ્ટોક સાથે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે એનટીપીસી.
એનટીપીસીમાં પણ સમાચાર તમે જો પોઝિટિવ જોવા મળે છે કે એનટીપીસીએ જે ઓક્ટોપસ એનર્જી ગ્રુપ સાથે એક એમઓયુ સાઇન કર્યા છે ક્લીન એનર્જી અને ડિજિટલ એનર્જી પ્લેટફોર્મમાં. ખાસ કરીને અહીંયાથી તમને સહયોગ મળશે અને પાવર અને એનર્જી સેક્ટરમાં એક નવી ઓપોર્ચ્યુનિટીઝ એમને આ જે ખાસ કરીને જે કરાર કર્યો છે એના દ્વારા મળશે અને રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ એનર્જી સોલ્યુશન પર આ બંને કંપની ખાસ કરીને સાથે મળીને ફોકસ કરશે. એટલે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. એટલે એનટીપીસી આ પણ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો પીવીઆર આઇનોક્સ ધુરંધરની કમાણીના કારણે આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું અને એનટીપીસી કે જેમણે નવા એમઓયુ સારા સાઇન કર્યા છે એટલા માટે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. તો આજે તમારા લાસ્ટ બે સ્ટોક્સ કયા છે એ પણ જાણી લઈએ. જો બિલકુલ લાસ્ટ બે સ્ટોક તરફ જઈએ તો એક સમાચાર બેઝ છે, એક ટેકનિકલ વાળો છે. તો પહેલાં સમાચારની વાત કરીએ તો TCS અહીંયા જો કંપની અહીંયા બી પોઝિટિવ સમાચાર છે કે કંપનીએ એબીબી સાથે એમઓયુ સાઇન કર્યા છે. એમાં બંને કંપની આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ કરશે. એમાં ડિજિટલ અને ઇન્ડસ્ટ્રીયલ એઆઈ ક્ષેત્રોમાં આગળ જઈશનનું કામકાજ વધારવા જઈ રહે છે અને લાંબા ગાળે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હજી પણ અહીંયાથી વધારે કરશે. એટલે જો એને કંઈ હવે આઈટી કંપની એઆઈ તરફ તો વધી રહી છે. હવે જો બીજી પણ પાર્ટનરશિપ અહીંયા સામે આવી છે TCS અને એબીબી, અહીંયા બી જો આઈટીને લઈને થોડા અહીંયા સ્ટ્રોંગ પાર્ટનરશિપ કરવામાં આવી રહી છે. તો TCS માટે જો આઈટી પેક્ટ ખાસ આમ ધોવાઈ ગયું છે. આજે પોઝિટિવ સમાચાર છે. માર્કેટ બી પોઝિટિવ રિએક્શન આજે જોવા મળી છે. આઈટી સેક્ટરમાં બી થોડું રિલીફ જોવા મળી શકે. તો TCS આ સ્ટોક છે આપણે ગ્રીન લાઈન ચાલશું. લાસ્ટ મારે વાત કરી છે ટેકનિકલ સ્ટોક, એમાં વાત કરીએ પ્રીમિયર એનર્જીસ. અહીંયા બધું ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ જોવા મળ્યું હતું અને ગઈકાલ માર્કેટમાં ભારે ઘટાડો હતો, પણ વારી અને પ્રીમિયર એનર્જીસ આ બંને સ્ટોક હતા જેમાં સૌથી પહેલાં રિવર્સર આટલા ખરાબ માર્કેટમાં ખાસ કરીને જોવા મળ્યું હતું કે આપણે જો ડેલી ચાર્ટો લઈને આવીશું. ડેલી ચાર્ટમાં બી જો આપણને ડબલ કપ જે પેન્ડલ બની છે ઓવરઓલ જે વાત કરીએ જે લાઇન ડ્રો કરી છે 846 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે હાઈ પર જ આપણને જો હાઈથી થોડુંક નીચે ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો ફર્ધર મોમેન્ટમ જો ગઈકાલે માર્કેટ ખરાબ માર્યું હતું અને આ સ્ટોક જો આપણને પોઝિટિવ કેન્ડલ સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો પ્રીમિયર એનર્જીસ એનર્જી પેક પોઝિટિવ કરી રહ્યું છે અને એને કહે જો એનર્જીની ડિમાન્ડ વધી રહી છે તો પ્રીમિયર એનર્જીસ આ બી સ્ટોક છે આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળી શકે છે. તો પ્રીમિયર એનર્જીસ ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે તો આ સ્ટોક બી છે ઇન ગ્રીન લાઇન ચાલશે. લાસ્ટ બંને સ્ટોકમાં TCS સમાચાર બેઝિસ ઉપર અને પ્રીમિયર એનર્જીસ છે જે ચાર્ટ બેઝિસ ઉપર ઇન ગ્રીન રહેશે. ઓકે, તો હવે લાસ્ટ મારા પણ બે સ્ટોક્સ હવે વાત કરી લઈએ. મારા છેલ્લા બંને સ્ટોક છે એ છે આપણે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત છે. પહેલો સ્ટોક્સ હું લઈને ચાલવા માંગીશ GE શિપિંગ. પહેલાં પણ આપણે ઘણી બધી વાર લીધો અને સારી મુવમેન્ટ જોવા મળી છે. GE શિપિંગ એટલે કે ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની. હવે આ જે મોમેન્ટમ તમે જોઈ રહ્યા છો એટલા માટે હું પોઝિટિવ ચાલ્યું છું. પહેલાં તમે જો આ મેં જે બોક્સ ડ્રો કર્યો છે ને તમે નજર કરો. બોક્સ જે છે એ છે ઇનસાઇડ બાર બોક્સ આપણને જે જોવા મળી રહ્યું છે. ઇનસાઇડ બાર બોક્સ છે અને ઇનસાઇડ બાર બોક્સમાં ગઈકાલે જ્યારે માર્કેટમાં આટલી તમે જો આપણને એક વેચવાલી જોવા મળી એવા ટાઈમે પણ આ સ્ટોક્સનું પાણી નહોતું હલ્યું. સ્ટોક્સ તમે જો મજબૂતી સાથે ક્લોઝિંગ થયો છે અને હવે આ જે બોક્સ તમે જોઈ રહ્યા છે ઇનસાઇડ બાર બોક્સ અને જેનો હાઈ આવે છે 1452 રૂપિયા. આજે 1452 ની ઉપર જાય છે જો ક્લોઝ આપે છે તો અહીંયા ફર્ધર આપણને બીજા 100 પોઈન્ટનું આપણને એક અપટીક જોવા મળી શકે છે. એટલે કે અહીંયા આપણને ટેકનિકલી બ્રેકઆઉટ સારું જોવા મળશે. અને આજે જ્યારે મજબૂત ઓપનિંગના સંગે જો ઘટાડામાં સ્ટોક આલો પોઝિટિવ રહેતો તો ઓબ્વિયસલી પોઝિટિવમાં આપણે સ્ટોક્સને પોઝિટિવ લેવો છીએ. એટલા માટે આ સ્ટોક છે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની જે પોઝિટિવ આપણે સેટઅપ છે એટલે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ લાસ્ટ સ્ટોક્સ હું અહીંયાથી વાત કરવા માંગીશું એ છે એથર એનર્જી. એથર એનર્જી પણ તમે નજર કરો અહીંયા પણ જે મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે. ગઈકાલે માર્કેટમાં તમે જો જ્યારે ઘટાડો હતો ત્યારે પેઇન હતું ત્યારે આ સ્ટોક છે કે જે સતત મજબૂતી બતાવી રહ્યો છે. તો તમે જે સ્ક્રીન ઉપર નજર કરો તો અહીંયા આપણને સારી વસ્તુ એ છે કે તમે જો કાલે પણ આવા માર્કેટમાં પણ હાયર હાઈ હાઈલો ફોર્મેશન બન્યું છે અને હાયર હાઈ હાઈલો ફોર્મેશન છેલ્લા 4 દિવસથી તમે જોશો ને તો આ ફોર્મેશન આપણને બની રહ્યું છે અને સતત સ્ટોક્સ તમે જો 10 ડેમાં ઉપર સપોર્ટ લઈ રહ્યો છે. હવે આ જે તમે ઇન બિટવીન તમે જોઈ રહ્યા છો કે જે અવરોધ આવ્યો હતો જે લેવલ હતું અને એ જે લેવલ આપણને જોવા મળે છે 764 આજુબાજુ રાઈટ અને 764 ની ઉપર આખરી ફાઇનલી સ્ટોક્સ ગયો છે અને કન્ફર્મેશન જોવા મળે છે. એટલા માટે તમે જો સારી એવી એક્શન આપણને જોવા મળી છે. એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો સારી એવી આપણને એક્શન અહીંયા જોવા મળી છે એટલે આ પણ સ્ટોક છે જેને ગ્રીન લઈને. આજે તમારા 10 માંથી કેટલા સ્ટોક્સ આજે રેડ છે? બરોબર 10 માંથી વાત કરું તો 3 સ્ટોક રેડ છે. ઓકે, તો આજે એના ટોટલ 10 માંથી 3 સ્ટોક્સ રેડ છે અને મારા તરફથી આજે મોસ્ટલી બધા સ્ટોક્સ હું આજે ગ્રીન લઈને ચાલવા માંગીશ. મારા તરફથી આજે કોઈ પણ સ્ટોક્સ ગ્રીન રેડ નથી. સો ટોટલ 20 સ્ટોક્સ આપણે વાત કરી 20 સ્ટોક્સમાંથી 3 સ્ટોક્સ રેડ અને 17 સ્ટોક છે કે જેના આજે આપણે લીલા નિશાન સાથે એડ કરવાનું છે. સો રેડી થઈ જાઓ. આજે શુક્રવાર દિવસે મોસ્ટલી અત્યાર સુધી આપણે બ્લેક ફ્રાઈડે જોઈએ છે. શું ખબર આજે આપણને બ્લેક ફ્રાઈડેની જગ્યાએ ફેબ્યુલસ ફ્રાઈડે જોવા મળી શકે કારણ કે ગિફ્ટ નિફ્ટી 180 પોઈન્ટની મજબૂતીની ઓપનિંગ છે અને આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ ઉપર તમે નજર કરજો. અહીંયા મોમેન્ટમ બહુ સરસ આપણને જોવા મળવાનું છે. તો દર્શક મિત્રો આજના ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ આપની સાથે જોડાશે. ત્યાં આપણે વાત કરીશું કે માર્કેટમાં આજે શું ઇમ્પોર્ટન્ટ લેવલ છે, આજે કયા મહત્વનો સ્ટોક છે, ક્યાં નજર કરવી, દરેક પર ચર્ચા કરીશું. એક બ્રેક બાદ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.